શું નામ છે? હે? ગિરીશભાઈ આવ્યા શેના આધાર ઉપર આવ્યા? વિડીયો જોઈને યુટ્યુબમાં. તમે યુટ્યુબ ઉપર ભરોસો કર્યો? યુટ્યુબ બરોબર છે, કામ કરે કે નહીં? બરોબર છે. તમને સાચું બતાવ્યું ખોટું બતાવ્યું? બરોબર છે. અત્યારે તમે હાલતા નહોતા, અત્યારે હાલી શકો છો. કેટલો ટાઈમ લાગ્યો? 2 મિનિટની અંદર હાલતા ચાલતા ભગવાને કરી દીધા. આવો ચમત્કાર છે હનુમાનજી મહારાજનો. અહીંયા દવા ને દુવા બે મળે છે. અહીંયા જે પ્રમાણે નિયમ કીધા એનું પાલન કરજો હો ને. આપને અહીંયા આવ્યા છો તો આપણી પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે? કોઈ ખોટ રીતથી કાંઈ કહેવામાં આવ્યું છે કે જબરન કાંઈ બોલો એવું નથી ને? કાંઈ તમારા મરજીથી બોલો છો? તમારી સાથે આ કોણ છે? હા, એ પણ જોઈ શકે છે ભાઈ અહીંયા કામ બરોબર છે. અહીંયા નીતિ નિયમથી કામ કરવામાં આવે છે. રોગના કોઈ ઉપચારના પૈસા નથી. માનવને ભગવાન સમજીને ઈલાજ કરીએ છીએ અને 100%ની ગેરંટી સાથે ઈલાજ કરી દઈએ. પણ નીતિ નિયમનું પાલન કરે તો. શું કીધું? નીતિ નિયમનું પાલન કરવું જરૂરી છે. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગયણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાન છે. ચેતનનો મતલબ થયો જાગૃત. એને હર કોઈને ઈલાજ સારા જ કરી દેવા છે. પણ નીતિ નિયમથી હાલવો જોઈએ. જે પ્રમાણે ખોરાકનું કે એ પ્રમાણે ખોરાક લેવા જોઈએ. જે પ્રમાણે કે હાલવા ચાલવાનું એ પ્રમાણે નિયમથી હાલવા જોઈએ. તો કોઈ દિવસ વાંધો આવતો નથી. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું જરૂરી છે. અહીંયા કોઈ પણ પૈસા વગર બધી સુવિધા મળે છે. જેમ કે બપોરના સમયે ભોજનની પણ સુવિધા કરેલી છે. મારી પાસે કોઈ માણસો ન હોવાને કારણે ગુંદી ગાંઠિયાની વ્યવસ્થા કરી શકું છું અને પાણીની વ્યવસ્થા કરી શકું છું. બીજી કોઈ જાજી વ્યવસ્થા કરતો નથી. જો હનુમાનજી મહારાજની કૃપા થશે અને એની મરજી થશે તો બપોરે હરિહરની આકલ પણ પડશે. મારી તો એવી જ ઈચ્છા છે કે બધા અહીંયા જમીને જાય અને નિરોગી થઈને જાય. બીજી કોઈ ઈચ્છા નથી. મારો એક જ મકસદ છે કે જગત કલ્યાણ જ મારું કલ્યાણ સમજીને હાલું છું. બોલો જય હનુમાન. આપને કેવું લાગ્યું કામ હનુમાનનું? બરોબર છે.